રાજુ ફાર્મ હાઉસ ખેતરમાં ચડે છે બધે ચડે પડે હાસો એકલો ઓઈકણ ચડે કૈલાસ ની ઘણી ખબર રાખવી પડશે ને કે બીજવારો ઘણો ખાય ટુકડો 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 પૂછે બધું પેલા જાય એટલે આમ પેલા જશે કે દોડો મેલે છે ને એ તો ખબર પડશે એમને ઉગશે એટલે. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા અત્યારના એક નવા ફેમિલી વ્લોગમાં. સો ગાઈસ, અત્યારે નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે અને ફાઇનલી અત્યારે કપાસ વાવવાનો છે. તો ફેમિલી બધી તૈયાર છે. તમે જુઓ, દાદી બિયારણ જોવે છે. આ કપાસનું બિયારણ લાવી શું લાય જુઓ સો ગાઈસ, આ કપાસનું બિયારણ છે. લાગુ પડે બીજું આ પેડા લાયા એ સુકવાના હે દૂધી નહીં સુકવાની દૂધી તો ઓઈકણ ના નાખે આ શું હે ગવાર એ સુકવાની આ એ સુકવાનું આ તુરિયા નહીં છોડવાના આ શું હે ગલકા કાકડી છે. કાકડી એ છોડવાની ગલકો લાવવાની જરૂર હતી મસ્ત થાય આ બે ગલકો જેવો મસ્ત લાગે આ બે વસ્તુનો ઉપયોગ નહીં કરવાનો આ બધું સોળી જમની લાવી સોળી ઓછી લાયા જો એક જ પેકેટ લાયા વધારે લાવવાની હતી આપણે પેલાની પડી એ નહીં પડી પડી પેલા અને પેલી ગવાર પડી હશે ને દેખ ચલો ગાઈસ, ફાઇનલી આ છે કપાસ અને આટલું બિયારણ જે છે શાકભાજીનું આપણે કપાસમાં નાખવાનું છે. તો ફાઇનલી હવે બધી ફેમિલી તૈયાર છે. તૈયાર છો ને? હા બિયાર સોપાને ઈ તો વાડે અત્યારે ચોમાહામાં ચડાય પણ હોય આ શાકભાજી કરવા માટે બધી છે જગ્યા ઈ તો પણ એ તો ઉષા વરસાદ આવે ને તાણે એટલે સીધે સીધે સોપી દેવાના ચાલે ના રીચા તો ગાઈસ, અત્યારે બધી ફેમિલી ખેતરમાં આવવાની છે. કૈલાસ, ઉષા, મમ્મી, મધુભાઈ અને વીરુભાઈ પણ આવ્યા છે અત્યારે. તો વાગી ગયા છે 7 અને 9 વાગે વળવાનું છે. પોણી ગઈ છે ત્યારે. ચલો તાર આવવાનું હંગાતી આશી મેલ્યું તારા વહેલા વહેલા મગ મેળ દીધા. લે મમ્મી હેડો. આ ફૂલું બલે મગ મેલ્યા ફૂલું બલે સો ગાઈસ, ભોલું અને દિવ્યાંગ હજુ ઊંઘ્યા. તમે જુઓ, 7 વાગી ગયા છે. 9 વાગે પોણી વળવાનું છે. ભોલો લહડો. શું જોવે મમ્મી તે એમાં માટલા ચશ્મા દેખાય? પાસ છોડવા ઠંડા ઠંડા પોરસ ચલાવશે મજા તો ગાઈસ, મમ્મી અને કૈલાસ તૈયાર છે. પેલા લઈ રહ્યું બીજવારો લઈ રહ્યું હા લઈ લો. બીજવારો વગર તો શું કરવાનું છે? હવે કોનો ભગવાન તો પણ અમારી મોડે અડ્યા અત્યારે તો વાદળે કરી છે મમ્મી. વાદળા કર્યા લહડો ભગવાન શક્તિ માતા સારું કરજો. સો ગાઈસ, ફાઇનલી હવે ખેતરમાં અમે આવી ગયા છે. તમે જુઓ, અને મમ્મી પણ તૈયાર છે, ઉષા બધાય. અને આ છે રાજુ ફાર્મ હાઉસ ખેતર. અને વાદળે સડે છે અત્યારે. તો ભાઈ વરસાદ આવે ને ખેતરમાં જેટલા ચડ્યા રાજુ ફાર્મ હાઉસ ખેતરમાં ચડે છે બધે બધે સડે પડે હાસો એકલો ઓઈકણ ચડે નહીં બોલું બોલું ચાય ને બીજું આવતા રહ્યા. ચલો ગાઈસ, ફાઇનલી ખેતરમાં. હા એ જમફળ આવી ગયો આપણો હોય હે જોમફળ આવી ગયા કો જોમફળ તો નાના સચો હે. પાઈ તો જે આ પેશન થઈ ગયો બટ્ટી આ પેશન થઈ ગયો જોમફળ આવી ગયો એટલે ઓમ બાવાનું ઓમ બાવાનું એ તો પપ્પા કે હે હમણાં. આ પાક પેશન ભયા આ હરખી નહીં કરી પેલી બાજુ કેસે એ ઊંધો સરતું સરતું ઓમ આવવાનું હોય એ સરતું સરતું ઓમ આવવાનું ઓમ જવાનું તો ખરક ટ્રેક્ટર ખરક પાવે એટલે એ કપા ઉજળું તૂટી જાય. તો વગર ડોગો અને બરોબર છે, હોટી રાખે તો કહો તો નહીં. એ બરોબર હે. 450 ગ્રામ
બીજવારો બગાડવાનું ના હો. બબે સોપા આ કૈલાસની ઘણી ખબર રાખવી પડશે ને કે બીજવારો ઘણો ખાય. ટુકડો 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 આપણે થોડો વધારે હાલો. થોડો વધારે હાલો ખડતર લેવું ના પડે. શાક ભાઈ છેલ્લે રાખજો. એક એક જ મેં કીધું ને એ આ બાજુ સાઈડમાં આમ સોંપવાનું એક એ સોંપવાનું. જય ગણેશ. તો ગાઈસ ફાઇનલી મમ્મી શ્રી ગણેશ કરી નાખ્યા છે. તો ગાઈસ ફાઇનલી શરૂઆત થઈ ગઈ છે અને દાદી સોપે જો એડા પેલા કપા અને અમે તો ડોગાનું માપ લઈને સોંપો. અને મધુભાઈ અને કૈલાસ અને આ છે વિનુભાઈ અને આ ઉષા છે. હે બધું પેલા બોલીએ સાવ ચડે બોલી લીધી અને હવની પહેલા હે તારા દાદી હવની પહેલા લીધી હતી હવે છેલ્લે આવી ઉષા હવે છેલ્લે લીધી હવે પહેલા ચલા સેટે 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 ના 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 સેટે ડોકલા કરતી જાવ સેટે. હવે એક પણ કૈલાસની ડોગ એવડી છે તો એટલો જ આવે કે ના એમ તો બગડે બિહારણ હંગાત લે એટલે. તો ગાઈસ વાયરો મસ્ત ઠંડો ચાલુ છે અને વાદળો પણ કર્યો છે અત્યારે. હે એટલે આમ પહેલા જાય છે ગમમાં દોડો મેલે છે ને એ તો ખબર પડશે એમને ઊભી છે એટલે. મમ્મી તમે શાકભાજી બાબાની શરૂઆત કરી નાખી છું ચમ જો ઊભી પાડીએ સોડું હા. આમ ટ્રેક્ટર આવે તો ગાર ને હેરી જાય. એ એટલે વચ્ચે કીધું એને વચ્ચે રાખ ખાલી નિશાની આલે શું નાખો તો મેં નિશાણી પહેલાં આલી પણ ગાર ગાર અને પેડા નાખવાના જો પેડાઈ નાખવાનો અમે એક જ પાડીએ બધે નહીં તો જબર તાળ કર્યો ઘડીક વારમાં તમે આખું ક્ષેત્ર પૂરું કરી નાખ્યું. કેટલું વધ્યું એમ કરતું બિયારણ એટલું વધ્યું હે હાલો ગાળિયા નાખવામાં કોમ આવશે ને. તો ગાઈસ ફાઇનલી આપણે કપાસ સોંપી નાખ્યો છે અને ક્યાંનો કપા હારો ઉગ્યો છે જોવા આપણો. મારો આ તો પણ એટલી સ્પીડમાં ધોરતી હતી ને માતાની છોકરા હે મારો કપાસ સરસ એવું કૈલાસ હવે ડોગ ફરતો છે. મારે બે પોત ડોગમ તમારે પૂરું થઈ જતું હતું. એ આ પરસાદી કહું ખાય એટલે કે એરંડા પેલા જ લઈ લીધી. આ ટ્રેક્ટર લોખંડ જીસીબી લોખંડની એટલે આ વાઈન જોડે લોખંડનું રહેતું નહીં તો કચકડાનું શું છે. બીજું તો શું લાવવાનું. જો ગાઈસ આ ભૂલાયા લોખંડનું ટ્રેક્ટર લાવી તો ટાયરે લોખંડના હતા. શેડવા મેં કોમ નહીં આવતું બોલ. જો ચુઈ બેસા લાઈન હે શું એટલે આ લોખંડનો આજુ અવાજ પડતી નહીં ખબર પડતી તને. હા એ પડી જો ટ્રેક્ટર એક વાયનું શેડો એ વપડા જો વાયરો પડ્યો વાદળ આવ્યા છે વરસાદ આવશે. બીજું તો કોઈ નહીં મધુભાઈ ખેતરમાં કોટા પડ્યા છે વાડ કરવાનું ચાલુ છે. વરસાદ આવી જાય સોટી થાય તો એ આપણે હેરતા નહીં ફાવે. એ લે હળો ઘરે ફટાફટ મારો કોમ છે હવે હળો પેલી વાડ કરવાની છે વરસાદ હળો. હા એટલે કહું ને હળો હળો. પાવડર રાખજો જોડે તો શેરા સાથે. સો ગાઈઝ ફાઇનલી આપણે કપાસ સોંપી નાખ્યો છે અને હવે જવું છે ઘરે જેમ કે વાડનું કામ ચાલુ છે. કોટા પડ્યા છે ખેતરમાં
તો આપણે કોટા લઈ લેવા પડશે ને કે વરસાદનું વાતાવરણ કર્યું છે તો વરસાદ આવશે તો કોટા ચોંટી જાય તો આપણને હરતા ફરતા વાગશે તો ફટાફટ હવે આપણે ઘરે જઈ ચા પાણી કરીશું ચા પાણી કરીને તરત વાડના કોમે લાગી જશે અને શું એટલે તારે બોલા શું રાડ્યો કરવા આવે હેરો એક ભાજો હોય બીજો ભગવરાવો હે જો ગેસ વાદળ કરે હતા એટલે આવા નાસ્તો અત્યારે તો રોટલી રોટલાનો નાસ્તો હોય ને રોટલાનો રોટલા હતા બાજરીનો રોટલો હોય ને ત્યારે કોમ થયું કોમ થાય એમાં બાજરીનો આખો રોટલો તમે ખાજો ને તારે માટે પૂરું તમારું આ પાપડથી શું પેટ કરાય કશું ના કરાય ગોઠિયાથી ભરાય મને પેટ ના ભરાય ગોઠિયાથી ભરાય મતુભાઈ તો ગોઠિયા બધું આવી ગયું બધું એવું શું ખાવાનું હોય એટલો ગોઠિયા જેવા તે દરરોજ તો ના હોય ને ગોઠિયા કોક દાડો હોય ગોઠિયા ખાઈએ ને તો ટોટિયા પાછી જાય ખબર એમાં પાપડ ખાટ પોલા નાખી દે એ બધા જ અમે તો દરરોજ પાપડ ખાવા બોલા આ તો રોટલા હતા ના હોય દાળ ખાવા બનાય જીરું તો ગાઈસ ફાઇનલી હવે ચાનો નાસ્તો થઈ ગયો છે તો અત્યારે વહેલા આપણે કપાસ કૂપીને આવ્યા છે અને હવે તડકો થયો છે થોડો તો ફાઇનલી આપણે હવે જવાનું છે વાડી કરવા માટે જયંતિભાઈ અને પપ્પા બે હજી સોન નાખવાનું બાકી છે અમારે તો ઉષા અને કૈલાસ સોન નાખશે હું અને ગિરીશ અને દિવ્યાંગ 3 જણા વાડી કરવા જા અને પપ્પા અને જયંતિભાઈ 2 જણા ચારા વાળા જા તો ગાઈસ ફાઇનલી આપણે ખેતરમાં આવી ગયા છે વાડી કરવા માટે અને તમને બતાવું ગાઈસ જેટલા વાડી આવી છે 2 દિવસ થયા ગાઈસ આપણને વાડી હોરતો જો ગાઈસ કમ્પ્લીટ કોમકાજ એટલે આવ્યું હે અને જો ઉષાની સોણ ભરા હે ચોમાસું પણ આબાની તૈયારી છે ગાઈસ એટલે જો કોટા જેવા હે બધા કોટા હે ચલો ગાઈસ ફાઇનલી ખેતરમાંથી બધું કામ કરી અને હવે ઘરે નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છો આપણે વાડ કરતા હતા ખેતરમાં અમાઉસમાં તો હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને તમે જો ગાઈસ ઉષા અત્યારે એમની મિટિંગનું કામ કરે છે અને કૈલાસ બનાવે છે રોટલી અને વાગી જશે ગાઈસ 7:30 વાગી જશે અને ભોલો અમારે બેઠા છે શાંતિથી બેઠા છે જો મમ્મી પપ્પાની શાંતિથી બેઠા છે અત્યારે પપ્પા તો નાવ નહીં વહેલા ના પણ અત્યારે હું કોમ એને કરી છે તો શું કામ કર્યું વાતાવરણ સારું હોય ને મધુ બીચમ એટલે બેઠી હે તો ખુલ્લામાં આવી જાય કે તો ચલો ગાઈસ આપણે જમવાનું તૈયાર થઈ જાય એટલે જમવાનું ફટાફટ આપણે બેસી જાય જમવા તો જો ગાઈસ જમવામાં તો રોટલીઓ છે ઘઉંની શાકમાં શું છે આપણે જો શાકમાં ગાઈસ તારે બનાવ્યું છે સબ્જીમાં ઓહો ગરમ ગરમ લાય છે શું શાક છે ઓહ ચોળાફળી છે અને બટાકા છે કશું વધુ ને હાડો જાય ચોળાફળી બટાકા અને ઠંડી છાશ અને આ છે દૂધ બરોબર છે ને આ શું છે હો દહીં પણ ગાઈસ અને આ છે મોહનથાળ આપણે ભૂલુને મહેમાન આવ્યા તો મોહનથાળ વધ્યા છે એટલા બરોબર છે ચલો કૈલાસના રોટલી બની ગઈ છે ચીરી બની રોટલી તો ગાય ચલો રોટલી ફટાફટ એ આપણે તું એ કોમ પડી મિલાલ ભૂખ લાગી જબર મને કોમ કરે તું હાલ ના ખાવા રોટલી ઉતરી જઈએ 2-3 જેવી એટલે હું ડુંગળી કાપું 2 અને છાશ ભરવાની નહીં ને હા તો ખુલ્લા મિલ દેવાય મસ્ત ડીશ બની ગઈ છે હવે તમે જો બધું કમ્પ્લીટ નાખી દીધું છે અને રોટલી પણ આવી ગઈ છે તો ચલો ગાઈસ હવે મસ્ત શાક બનાવ્યું છે બટાકા અને રોહમીડીનું તો આપણે મસ્ત ઢળે જ મમ્મી ઢળે તો ફટાફટ જમી લો ગાઈસ મસ્ત લે આખા રહ્યો તો ગાઈસ ફાઇનલી ઉષાએ ગોદરી મોસી કરી નાખી છે ખાટલા ઢાળી દીધા છે અને પોતે બનાવે છે ઓગણવાડીનું કામ કરે છે તો ચલો ગાઈસ ફાઇનલી અહીંયા વિડીયો પૂરો કરે છે અને મળીશું કાલે નેક્સ્ટ વ્લોગમાં અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ તો મળીશું કાલે નેક્સ્ટ વ્લોગમાં બાય બાય
ચલો હળો ભાઈ હવે મારા